શહેર નજીક ડભોઈ ભજન સંધ્યા જતા ધરમપુરી ગામના બે મિત્રોની મોટરસાયકલને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। કરજણ તાલુકાના ધરમપુરી ગામના બે મિત્રો મોટરસાયકલ પર સવાર થઈ ભજનમાં જતા હતા। તે દરમિયાન ડભોઈ તાલુકાના કાયાવરોહણ 4 રસ્તા નજીક મોટરસાયકલ સવાર બે મિત્રોને સામેથી પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોટરસાયકલ સવાર બંને મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતા બંને મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધરમપુરી ગામમાં રહેતા બે મિત્રો તુષાર મહેતા ગીરી અને રાજેશ રાવજી રાઠોડિયા બંને મિત્રો ડભોઈ તાલુકાના સાપા ગામે ભજન હોય તો ત્યાં ભજનમાં જવા મોટરસાયકલ પર સવાર થઈ સાપા ગામે જવા નીકળ્યા હતા। આ દરમિયાન ડભોઈ તાલુકાના કાયાવરોહણ 4 રસ્તા નજીક સામેથી પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે બંને મિત્રોની મોટરસાયકલને ટક્કર મારતા બંને મિત્રો હવામાં ફંગોળાઈ નીચે પટકાયા અને તેમને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંને મિત્રોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ડભોઈ પોલીસે બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। બીજી તરફ ધરમપુરી ગામના બે મિત્રોનું અકસ્માતે મોત નીપજતા પરિવારના આક્રંદથી સમગ્ર વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો। સાથે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી।